પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રધ્વજ વેચતી દુકાન પર ગ્રેનેડ ફેંક્યો, 3ના મોત, 6 ગંભીર રીતે ઘાયલ. પાકિસ્તાનના 77મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ વેચતી દુકાન ઉપર અને તે દુકાનદારના ઘર ઉપર થયેલા ગ્રેનેડ હુમલામાં ઓછામાં ઓછા 3 જણના મૃત્યુ થયા છે, જ્યારે 6ને ગંભીર ઇજાઓ થઈ છે. આ હુમલાની જવાબદારી અલગતાવાદી સંગઠન બલુચ લિબરેશન આર્મીએ લીધી છે. આ હુમલા પૂર્વે કેટલાક દિવસોથી BLNના સભ્યોએ તે દુકાનદારને પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ નહીં વેચવા ચેતવણીપૂર્વક જણાવ્યું હતું, પરંતુ તેણે તે ચેતવણી ન ગણકારતા પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ વેચવાનું ચાલુ રાખ્યું હતું. તેથી આ BLA તેની ઉપર ખરેખરું ગિન્નાયું હતું. તે સર્વવિદિત છે કે 14 ઓગસ્ટ 1947ના દિવસે બ્રિટિશરોએ અખંડ ભારતમાંથી જુદા તારવાયેલા દેશ પાકિસ્તાનને આઝાદી આપી હતી. ક્વેટામાં ગઈકાલે સાંજે બનેલી આ ઘટના અંગે સરકારી હોસ્પિટલના પ્રવક્તા વાસીમ બેગે કહ્યું હતું કે હોસ્પિટલમાં 3 શબ અને 6 ઘાયલો ગઈકાલે મોડી સાંજે લાવવામાં આવ્યા હતા. આ ઘટના વખતે પાકિસ્તાનના લશ્કરના વડા આસિમ મુનીર દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં હતા. ત્યાં તેઓને આ સમાચાર મોકલવામાં આવ્યા ત્યારે તેઓને ત્યાં આપેલી મિલિટરી એકેડમીમાં કરેલા સંબોધન પછી એક ટેલિવિઝન સ્પીચમાં કહ્યું હતું કે આ ઉગ્રવાદને દબાવવાના હું શપથ લઉં છું. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના સિંધ અને બલુચિસ્તાનમાં છેલ્લા કેટલાય વર્ષોથી અલગતાવાદી પ્રવૃત્તિઓ ચાલે છે. તેમાંય ચીને ગ્વાડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધર્યો તથા કરાચીની કોલેજોમાં ચીની ભાષા પર શીખવાડવાનું શરૂ કર્યું. ત્યારથી સિંધ અને બલુચિસ્તાનમાં, ખાસ કરીને બલુચિસ્તાનમાં સતત નાના મોટા તોફાનો ચાલુ જ રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.